શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન હતો કે મંગળ દોષ હોય તો એનો ઉપાય શું? એના અનુસંધાનમાં આજનો આપણો વિષય છે મંગળ દોષ એટલે શું, ક્યારે કુંડળી મંગળ દોષવાળી કહેવાય. મંગળ દોષવાળા વ્યક્તિએ જેને મંગળ દોષ નથી તેના સાથે લગ્ન કરાય કે ન કરાય, તેમજ મંગળ દોષ કેવા સંજોગોમાં અપવાદ રૂપે એ દોષ હળવો થઈ જાય છે, આંશિક થઈ જાય છે, અને જેને મંગળ દોષ છે, માંગલિક કુંડળી હોય, લગ્નમાં વિલંબ થતું હોય તેવા વ્યક્તિએ માંગલિક દોષ દૂર કરવા ધાર્મિક શું શું ઉપાય કરવા તે દરેક વિશેની જાણકારી આજે આપણે જણાવીશું. સૌ પ્રથમ તો જન્મકુંડળીમાં જન્મ લગ્નથી કરતાં પ્રથમ સ્થાને એટલે કે દેહ સ્થાન શારીરિક સુખાકારીનું, ચોથા સ્થાને એટલે કે માતા ભૂમિ ભુવન મિત્ર વાહન, સાતમા સ્થાને કે જે કલત્ર સ્થાન કહેવાય દાંપત્ય જીવનનું સ્થાન, સાતમો ભાવ પતિની કુંડળીમાં પત્નીનું સ્થાન અને પત્નીની કુંડળીમાં પતિનું સ્થાન દર્શાવે છે, જે દાંપત્ય જીવન જેનાથી જોવાય છે. આઠમું સ્થાન જે આયુષ્યનું છે, આઠમા સ્થાને મંગળ કષ્ટદાયક હોય છે. કષ્ટદાયક મંગળ દોષ આઠમા સ્થાનના મંગળ દોષનો બહુ કષ્ટદાયક ગણાય છે. 12મા સ્થાને મંગળ જે વ્યય સ્થાને અસ્વાસ્થ્ય એ દર્શાવે છે. આ પાંચ સ્થાને મંગળ હોય કયા કયા? પહેલા, ચોથે, સાતમે, આઠમે અને 12મે. તો જાતકની કુંડળી મંગળ દોષથી દોષિત ગણાય. કયું કયું સ્થાન? પહેલું, ચોથું, સાતમું, આઠમું અને 12મું. આ સ્થાને મંગળ હોય તો કુંડળી જે તે જાતકની કુંડળી મંગળ દોષથી દોષિત ગણાય અને મંગળ દોષ એનો ગણાય. હવે જોઈએ મંગળ દોષવાળા વ્યક્તિએ જેને મંગળ દોષ નથી તેના સાથે લગ્ન કરાય. તો સૌ પ્રથમ જાણીએ કે મંગળ દોષનો પ્રભાવ શું છે. મંગળ જે છે એ ગ્રહનો એ પ્લેનેટનો પ્રભાવ શું છે? તો મંગળ એક ઉર્જા છે. મંગળ એ મહત્વાકાંક્ષી છે. જેને મંગળ હોય ને એ મહત્વાકાંક્ષી બહુ હોય, એની બધી ઈચ્છાઓ બહુ હોય, એના તર્ક બહુ હોય, તર્ક શક્તિ બહુ જ હોય, ક્યાંય બી પાછા ના પડે. પરાક્રમ હોય, પરાક્રમના કારક છે મંગળ, બહુ જ પરાક્રમ એમાં જોવા મળે. ઘમંડી થોડો સ્વભાવ હોય, લડાઈ વૃત્તિ હોય, ઝઘડવાનું, અહંકારી પ્રભાવવાળા હોય, અને આથી જેને મંગળ નથી તેનો આ સ્વભાવ મેચ થતો નથી. આથી આવા લગ્ન મંગળ દોષવાળા વ્યક્તિ સાથે કરાતા નથી. જેમ આપણે ગામડામાં પહેલાં નહીં, હજી પણ અમુક જગ્યાએ બનાવે છે, બાજરીનો રોટલો બનાવે ને હાથથી ટીપીને, ત્યારે ગળતી વખતે એક હાથ જ્યારે મારે ત્યારે બીજો હાથ શાંત રહે અને બીજો હાથ મારે ત્યારે આ બાજુનો હાથ શાંત રહે. પણ બંને સાથે હાથ આમ આમ કરીને ટીપવા માંડે તો વચ્ચેનું નીચે પડી જાય કડાઈ બાજરીની લોટની. તો બંને એકબીજાની સહનશીલતા થાય અને એવો સ્વભાવ હોય તો જ મેચ થાય. આથી એક ગુસ્સો કરે ત્યારે બીજો શાંત રહે અને બીજો ગુસ્સો કરે ત્યારે પહેલો શાંત રહે. એ જરૂરી જીવનનું ટ્યુનિંગ છે. જ્યારે મંગળ દોષ હોય, પ્રબળ હોય, મંગળ વક્રી હોય, નીચ સ્થાનના હોય, પીડિત હોય તો સાતમા સ્થાનને પ્રભાવિત કરે છે. સાતમું સ્થાન એટલે પતિ પત્ની માટે એમનું દાંપત્ય જીવન, એમનું દાંપત્ય સુખમય જીવન, એનાથી એ વધુ પ્રભાવિત થાય છે. તો તેમાં જો પાપગ્રહ સાથે જો યુતિ કરે, ધારો કે મંગળ પાપગ્રહ એટલે કે રાહુ સાથે યુતિ કરે તો ક્રોધ ખૂબ વધી જાય, ખૂબ લડાઈ સ્વભાવ થઈ જાય, 1-2 મિનિટમાં તો જોરદાર ગુસ્સો થઈ જાય, અંગારક દોષ બની જાય. પરંતુ જો બંનેને મંગળ દોષ હોય તો પ્રભાવ ઓછો થઈ જાય છે. એકને મંગળ અને બીજાને બી મંગળ દોષ હોય તો એ પ્રભાવ ઓછો થઈ જાય છે. ઘણી વખતે મંગળના સામે શનિનો પ્રભાવ હોય, એ આપણે આગળ વાત કરીએ. શનિનો ખાસ વિચાર કરવામાં આવે છે. શનિ પરસ્પર પ્રેમ એ દૂર કરે છે. ગુરુની દ્રષ્ટિથી મંગળ પ્રભાવિત થાય ને તો એ પાછા શુભ ફળ આપે છે. બધું મંગળ દોષમાં અપવાદ કે દોષ તેનાથી દૂર થાય તો સૌથી પહેલો અપવાદ એ છે કે મંગળ સ્વગૃહી હોય, એટલે કે મેષ અથવા વૃશ્ચિક ના હોય તો એ દોષ આંશિક થઈ જાય છે. મંગળ સ્વગૃહી હોય, પોતાની જ રાશિમાં હોય, મેષ અથવા વૃશ્ચિકમાં, તો એ મંગળ દોષ આંશિક થઈ જાય છે, કે એટલે એનો પ્રભાવ ઓછો, ઘણો બધો ઓછો થઈ જાય છે. આમ શનિ જો મંગળ જેવા સ્થાનમાં એટલે કે 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય તો પણ મંગળ દોષ આંશિક ઓછો થઈ જાય છે.
મંગળ કુંડળીના 5 સ્થાનને પ્રભાવિત કરે છે: 1, 4, 7, 8 અને 12. કાલપુરુષની કુંડળી મુજબ જોઈએ તો 1, 4, 7, 8 અને 12. તેમાં લગ્ન કુંડળીથી ઘણા લોકો જુએ છે, કોઈ ચંદ્ર કુંડળીથી જોતા હોય છે, કોઈ સૂર્ય કુંડળીથી પણ જોતા હોય છે, અને હવે તો નવું કે ભાઈ નવમાંશ કુંડળીથી પણ મંગળનું જુએ છે. તો આ બધામાં મંગળની 3 પાછી દ્રષ્ટિ છે, 4th, 7th અને 8th. તો મોટે ભાગે બધે જ મંગળનો પ્રભાવ તો બધી જ કુંડળીઓમાં જોવા મળે, કેમ કે આટલા બધા સ્થાનમાં જો પ્રભાવિત થતા હોય તો લગભગ કહી શકાય કે 35થી 40% કુંડળી એવી મળે કે જેમાં મંગળનો પ્રભાવ નીકળે. તો શું મંગળ ખરાબ જ કરે છે? નામ મંગળ છે તો અમંગળ કરતાં કેવી રીતે હોઈ શકે? મંગળ તો ભૂમિપુત્ર છે. જો મંગળ ચંદ્ર સાથે યુતિ કરે ને તો પાછું લક્ષ્મી યોગ પ્રબળ કરે છે. ચંદ્ર મંગળની યુતિ બહુ જ શુભ કહી છે, લક્ષ્મી યોગ બનાવે છે. હવે તેના ઉપાય જોઈએ. મંગળ દોષ હોય જે વ્યક્તિની કુંડળીમાં, લગ્નમાં વિલંબ થતા હોય, ગુસ્સો ખૂબ આવતો હોય, તો આવા વ્યક્તિઓએ જેને મંગળ દોષ હોય એને વૈવાહિક યોગ ન બનતો હોય એને તો શું કરવાનું? જો દીકરી હોય અને એને મંગળ દોષ હોય તો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે એમના કુંભ વિવાહ કરાવવો, જેમાં ભગવાન વિષ્ણુ સાથે એમના લગ્ન કરાવતા હોય છે. આમે લગ્નમાં તમે જુઓ તો મારા શ્રી એવું જ બોલે છે કે ભાઈ લક્ષ્મી રૂપી કન્યા વિષ્ણુ રૂપે વરાય, બરાબર? એટલે તે શ્રેષ્ઠ છે. તે સિવાય આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ દોષ હોય એના નિવૃત્તિ માટે શું કરવું જોઈએ? જપ, તપ, દાન, વ્રત અને હોમાત્મક કર્મ આ બધું કરી શકાય. જપમાં મંગળના જે જપ હોય એ કુલ સંખ્યા એની 10,000 કહી છે, પણ કળિયુગમાં કોઈ પણ કરો તો 4 ગણું કરવું પડે. તો 40,000 જપ મંગળના દોષ નિવૃત્તિ નિમિત્તે કરવા પડે. તપમાં એવું કીધું છે કે મંગળવાર ઉપવાસ કરવા, એમાં ખાસ રોટલી ભાખરી એટલે ઘઉંનું કોઈ પણ વસ્તુ ખાઈ શકાય, અને એમાં ચડતા ઉતરતા ક્રમમાં, એટલે કે પહેલા મંગળવારે 1 કોળિયો, બીજા મંગળવારે 2 કોળિયા, એમ એક વધારીને 11મા મંગળવારે 11 કોળિયા જમવાના, અને પછી ઉતરતો ક્રમ એટલે કે 12મા મંગળવારે 10, 9 એમ કરતાં છેલ્લો 1 કોળિયો. આમ ચડતા ઉતરતા ક્રમમાં મંગળવાર કરવા. દાન પણ શ્રેષ્ઠ કહ્યું છે. ગાયને ઘાસચારો, ખાસ એવું કીધું છે કે મંગળવારે રોટલી અથવા ભાખરીમાં થોડો ગોળ મૂકી અને આપણા હાથે ગાયને ખવડાવવામાં આવે તો પણ ખૂબ શુભ કહ્યું છે. લાલ પીસમાં લાલ કપડું હોય એમાં ઘઉં, શ્રીફળ, ગોળ, દક્ષિણા સાથે કોઈ મંદિર મહાદેવમાં મૂકી આવો અને પ્રાર્થના કરવી કે મારું આટલું કાર્ય હે પ્રભુ, જો આજીજી કરવાથી, પ્રભુને પ્રાર્થના કરવાથી તો પણ શુભ બનતું હોય છે. હોમાત્મક શાંતિ કરાવી, મંગળ શાંતિ કર્મ કરાવવું. એ સિવાય પણ તમે જુઓ હનુમાન ચાલીસાના પાઠ. પ્રબળ દોષ હોય ને તો એક વખતે ઉજ્જૈનમાં મંગળનાથના દર્શન કરવા, એમાંથી મંગળ દોષની નિવૃત્તિ એ થાય છે. મંગળ દોષ હોય તો પણ એ દૂર થાય છે. પહેલાંના સમયે કે આજથી 35-40 વર્ષ પહેલાં લગ્નના સમય એવા હતા, ગોધૂલીનું મુહૂર્ત કાઢતા હતા. ગોધૂલીનું મુહૂર્ત એટલે જે ગાયો ચારો ચરી અને એ ધણ ગાયોનું ઘરે પાછું આવે ને એ સમય, સંધ્યાના સમયના પહેલાં, એ સમય એટલો શુભ કહેવાય કે એ સમયે હસ્તમેળાપ અને ચોરીના ફેરા થાય ત્યારે એ મુહૂર્ત ખૂબ પવિત્ર અને એ સ્ટાન્ડર્ડ ગણાતું હતું. અત્યારે તો તમે જાણતા હશો કે કંકોત્રીનો સમય પણ સચવાતો નથી. કંકોત્રીમાં લખ્યું હોય કોઈ આટલા વાગે હસ્તમેળાપ, તો એવા ટાઈમે તો બધું વાજિંત્ર વાગતા હોય, નાચગાન ચાલતું હોય, મૂવીથી બધા ફોટોશૂટ કરતા હોય, તો એ લખેલું મુહૂર્ત પણ આપણે સાચવી શકતા નથી. એટલે સારા મુહૂર્તમાં પણ જો કર્મ થાય તો ઘણા બધા દોષ દૂર થતા હોય છે. હસ્તમેળાપના સમયમાં જો કુંડળી જોવામાં આવે, પહેલાં શું હોય, હસ્તમેળાપ તમે જે હોય ને વરકન્યાને તે બંનેનું સચોટ ભવિષ્ય એ હસ્તમેળાપના સમય ઉપર જોઈ શકાય. એ કે કેવા યોગમાં એમનો હસ્તમેળાપ થયો છે, એમનો કેવું આગળનું ભવિષ્ય રહેશે, એમને સંતાન સુખ કેવું રહેશે, એ બે વચ્ચે
કેવું ટ્યુનિંગ રહેશે એ બધું એ હસ્તમેળાપના સમય પ્રમાણે કુંડળી કાઢીને જોઈ શકાય. દરેકની માહિતી હસ્તમેળાપના સમયની કુંડળીમાંથી જોઈ શકાય. એટલે તો પહેલાં શું કરતા હતા, હસ્તમેળાપ વખતે ઘડિયાળ મૂકતા હતા અને ફોટો કરી લેતા હતા. તો પછીથી એ ટાઈમ પ્રમાણે કુંડળી જે તે એમના શાસ્ત્રીને બતાવતા હતા અને એ પ્રમાણે એમનો યોગ જોવાતો હતો. અત્યારે તો હસ્તમેળાપનો સમય હોય તો પણ એ સચવાતો, આપણે કહી દીધું ને કે એ સચવાતા પણ નથી. રાત્રિના લગ્ન અડધી રાત્રે પણ વિદાય કરતા હોય છે. તો આટલું બધું પણ ના કરાય. પહેલાં તો શું હતું, અત્યારે એમ થાય કે અમારા જે હવે જ બધા મંગળના દોષો ના અંત એને બધું, તો પહેલાંના સમયમાં એવું હતું દર્શક મિત્રો કે આપણે કહેવત છે ને કે પુણ્યથી પાપ પાછું ઠેલાય. તો ઘરમાં કોઈનું કોઈ વ્યક્તિ આવે ને બધાને ગમતું હતું. ઘરથી બહાર લખતા હતા વેલકમ, ભલે પધારે. એટલે બધાય દોષ જે છે ને આપણા પુણ્યદાનથી, આપણા પવિત્ર સ્વભાવથી એ બધાય દોષ દૂર થતા હતા. અત્યારે હવે વ્યક્તિગત જીવન બધાનું અલગ થઈ ગયું. તો આના માટે આપણે શક્ય એટલી પવિત્રતા, આપણી દિનચર્યા સુધારવાથી પણ ઘણા બધા દોષોનું નિવારણ થતું હોય છે. આપણી દિનચર્યા સુધારીએ, સવારે વહેલું ઉઠવું, રાત્રે વહેલા સૂઈ જવું, શક્ય એટલો કામ પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો, આ બધું ખૂબ જરૂરી છે. પણ હવે આ બધું બહુ જરૂરિયાત કરતાં પણ વધારે લોકો એનો ઉપયોગ કરવા માંડ્યા. માનસિક અશાંતિ થઈ ગઈ અને ઉગ્રતા વધારે થઈ ગઈ. અને ગુરુજી ડોંગરેજ બાપા કહેતા હતા ને, અન્ન એવા ઉડકાર, બધું બહારનું ખાવાનું થઈ ગયું. એટલે એમાં તામસ પ્રકૃતિ વધી ગઈ. એટલે ગુસ્સો તો રહેવાનો. તો આ બધી વસ્તુને દૂર કરવા માટે આપણી દિનચર્યા સુધારવી. મંગળ દોષ એ બહુ મોટો દોષ નથી. એનાથી કોઈ સારું પાત્ર મળતું હોય તો એનો ઉપાય કરી એનું નિવૃત્તિકરણ પણ કરાવી શકાય. તો કોઈ સારા પાત્રને આ દોષના લીધે જતું ના કરવું જોઈએ. મન મળ્યા હોય ને તો પછી બધા દોષો પણ એક બાજુ રહી જતા હોય છે. એકવાર મન મળે તો એના ઉપાય કરી જે દોષો છે ને એનું નિવૃત્તિકરણ આપણા ધર્મશાસ્ત્રમાં કહેલું જ છે. તો આપણને જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં આપણે એનું નિવૃત્તિકરણ કરાવવું. તો દર્શક મિત્રો, આજે આપણે મંગળ દોષ વિશે જાણ્યું. હવે પછી આપણે એવું જોઈશું કે લગ્નમાં તો બધું છે, પણ ઘણી બધી વસ્તુ એવું છે કે આપણને ખબર નથી, પણ એ રિવાજ બની ગયો છે. ધારો કે સાસુમાં વરરાજાનું નાક કેમ ખેંચે છે, રિવાજ બની ગયો. પણ અંદર ધર્મશાસ્ત્ર શું કહે છે કે કેમ એવું કરવામાં આવે છે, છેડાછેડી કેમ છોડવામાં આવે છે, આ બધું કેમ કે આ બધું પ્રણાલિકા થઈ ગઈ છે. પણ કેમ કરવામાં આવે છે એ લોકોને ખબર નથી. અને જો જાણે ને તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ, આ ધર્મ પ્રત્યે લોકોને વિશ્વાસ ઓછો થવાનું કારણ કે એ વસ્તુ જાણતા નથી કે આ વસ્તુ કેમ કરવામાં આવે છે. એ જો વસ્તુ જાણે અને અંદરથી સમજે કે આ વસ્તુ, આમાં તર્ક સાચો છે અને એમાંથી જ વિજ્ઞાન છે, ધર્મથી જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન. વિજ્ઞાનથી આગળ ધર્મ છે, ધર્મથી આગળ વિજ્ઞાન નથી. ભલે અત્યારે લોકો ભણેલા ઘણા બધા તર્ક કરતા હોય, પણ એક સમય એમને પણ કહેવું પડે છે કે ના, ધર્મ અને ભગવાન પ્રથમ છે. તો દર્શક મિત્રો, હવે પછી નવા વિડીયો સાથે ફરી મળીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.